જય સ્વામિનારાયણ બધાને. હવે આપણે આગળ એક્ઝામ્પલમાં 1.10 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. બરાબર, ટોર્કનું મૂલ્ય શોધવાનું છે. આપણને અહીંયા ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું છે અને વિદ્યુત ક્ષેત્ર અને મોમેન્ટ વચ્ચેનો ખૂણો આપ્યો છે. સ્વાધ્યાય 1.10 અહીં P બરાબર ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. પછી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ અને થીટા 30 ડિગ્રી. આપણે ટોર્કનું મૂલ્ય મેળવવાનું છે. બરાબર, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર ટાઉ વેક્ટર = P વેક્ટર ક્રોસ E વેક્ટર જે આપણે ભણ્યા છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ વેક્ટર = P વેક્ટર ક્રોસ E વેક્ટર. સદિશ સ્વરૂપ ટાઉ વેક્ટર બરાબર P વેક્ટર ક્રોસ E વેક્ટર. P અને E નો ક્રોસ ગુણાકાર કરીએ એટલે આપણને ટોર્ક મળે છે. પણ અહીંયા ટોર્કનું મૂલ્ય પૂછ્યું છે, તો આનું મૂલ્ય લેવા માટે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. ટાઉ બરાબર PE sin θ. ક્રોસ ગુણાકાર કાઢશો એટલે સાઇન વિધેય આવશે. હવે PE અને થીટા ત્રણેય કિંમતો આપણી પાસે છે, આમાં મૂકી દઈએ એટલે ટોર્કનું મૂલ્ય મળી જાય. તો P બરાબર 4 × 10⁻⁹, E બરાબર 5 × 10⁴ સાઇન 30 ડિગ્રી. 5 × 4 એટલે 20 × 10⁹ તો ડાયપોલ મોમેન્ટ આપણને આપી દીધી છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય રકમમાં આપી દીધું છે, P વેક્ટર અને E વેક્ટર વચ્ચેનો ખૂણો એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં કેટલા ડિગ્રીએ ગોઠવાયેલી છે એ પણ આપી દીધું છે. ટોર્કનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર જે આગળ આપણે થિયરીમાં ભણ્યા છે કે ટાઉ વેક્ટર = P વેક્ટર ક્રોસ E વેક્ટર. આને મૂલ્યના સ્વરૂપમાં લખીએ એટલે ટાઉ બરાબર PE sin θ. બરોબર, PE અને થીટાની કિંમતો મૂકી એટલે 10 × 10⁻⁵ એટલે ટાઉ બરાબર 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર. આ આપણો જવાબ થશે. ત્યાર પછી આ 1.11 જોવો જોઈએ. સ્વાધ્યાયનો 1.11 થઈ ગયો છે કે બાકી છે? થઈ ગયો હોય તો આમ હાથ ઊંચો કરો એટલે ખ્યાલ આવે. સ્વાધ્યાય 1.11
હોમવર્કમાં આપ્યો તો લગભગ થઈ ગયો છે. હમણાં એક નહીં, પેલા હું બોલું છું. એક 1.12 જોજો સ્વાધ્યાય 1.12 થઈ ગયો કે બાકી? બાકી છે. એક 1.12 કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પર વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10⁻7 કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. એટલે કે બંને ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર તેના પરિમાણની સરખામણીમાં ઘણું બધું વધારે છે. તો બે ગોળાઓ વચ્ચેનું અંતર તમને આપ્યું છે 50 સેન્ટીમીટર. બંને ગોળા ઉપરનો સમાન વિદ્યુતભાર આપેલો છે. તો આ બંને ગોળા વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષી બળ મળી જાય. F બરાબર K Q ઇન્ટુ Q અપોન R². બરાબર, બેના વિદ્યુતભાર સરખા. અંતર 50 સેન્ટીમીટર એટલે એને મીટરમાં કન્વર્ટ કરી નાખો, 1/2 મીટર અથવા 0.5 મીટર. એ સીધો જ છે કુલમના નિયમ પરથી. પછી બી, જો આ દરેક ગોળા પર વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? બેના વિદ્યુતભારો બમણા, ક્યુ ક્યુ હતા એની જગ્યાએ 2Q 2Q, છેદમાં અંતર અડધું. તો આપણને ખ્યાલ છે આ મૂળ બળ શરૂઆતમાં લાગતું બળ. હવે બે વિદ્યુતભારો છે એ બમણા કરી અને અંતર અડધું કરો તો નવું બળ કેટલું થશે? F ડેશ બરાબર કે પેલો વિદ્યુતભાર બમણો, બીજું વિદ્યુતભાર પર બમણો અને અંતર r ની જગ્યાએ r/2 અડધું. શું થશે? 2 × 2 એટલે 4kq² અપોન r²/4. 4 જતા રહે ઉપર એટલે 16kq² અપોન r². આને તો મૂળ બળ F કહેવાય. તો નવું બળ F ડેશ બરાબર 16F. એટલે પહેલા જે બળ લાગતું હતું એના કરતાં 16 ગણું વધારે લાગશે. હવે 1.13 કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10⁻7 કુલમ હોય, ધારો કે બંને ગોળાઓ એક સમાન માપના છે, એટલે બેના પરિમાણ સરખા છે, આઈડેન્ટિકલ છે બંને, તો ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી તે બંનેથી દૂર કરવામાં આવે તો હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? આ પણ લગભગ ચલાવી દીધેલો છે. બરોબર, બે ગોળાઓ એ અને બી, આના ઉપરનો વિદ્યુતભાર Q, આ બીજા ગોળા ઉપરનો વિદ્યુતભાર પણ Q, બંને વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર, બેના કેન્દ્રો વચ્ચેનું અંતર. તો આ વખતે આ બંને ગોળા વચ્ચે કેટલું બળ લાગશે એ આપણે આગળના દાખલામાં જોઈ ગયા છે. હવે અહીંયા એક ત્રીજો આના જેવો જ ગોળો આપણે વિચારવાનો છે, C.
આઈડેન્ટિકલ એટલે બધી રીતે સરખો, માત્ર ફરક ક્યાં હોય કે આ ગોળા ઉપર વિદ્યુતભાર છે જ્યારે આ ગોળા ઉપર વિદ્યુતભાર નથી. તો આ ગોળો સી છે એ પરિમાણની દ્રષ્ટિએ એ અને બીના જેવો જ છે. હવે આ સીનો સંપર્ક એ સાથે કરાવવામાં આવે છે એટલે આમાંથી 50% વિદ્યુતભાર આમાં ટ્રાન્સફર થાય. તો હવે ગોળા એ પરનો નવો વિદ્યુતભાર Q/2 થશે. સી ઉપર પણ વિદ્યુતભાર આવશે, કેટલો? આમાંથી અડધો. તો સી ઉપરનો નવો વિદ્યુતભાર થયો Q/2. હવે સી અને બી ને સંપર્કમાં લાવો તો હવે સી ઉપર વિદ્યુતભાર છે કેટલો? Q/2 જેટલો, જ્યારે બી ઉપર Q જેટલો. આ બંનેને સંપર્કમાં લાવી અને અલગ કરશો તો બે ઉપર વિદ્યુતભારની વહેંચણી કેવી રીતે થશે? બેનો સરવાળો ભાગ્યા 2. તો આ Q અને આ Q/2 આખા અને અડધા એટલે ડોટ, એના બે ભાગ, પોણો પોણો એટલે 3Q/4 3Q/4. તો હવે બી ઉપરનો નવો વિદ્યુતભાર મળી ગયા. એ અને બી ના નવા વિદ્યુતભારો. તે બંનેથી દૂર કરવામાં હવે એન બી વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું લાગશે? બરોબર, આ વખતે અંતર 50 સેન્ટીમીટર જ છે. તો કુલમના નિયમ પ્રમાણે આ બંને વચ્ચે ઉદ્ભવતું બળ F બરાબર K ગુણ્યા પહેલાનો વિદ્યુતભાર Q/2 ગુણ્યા બીજાનો વિદ્યુતભાર 3Q/4 છેદમાં અંતરનો વર્ગ. Q નું મૂલ્ય આપી દીધું છે રકમમાં. પછી 1.14 આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવેલ છે. 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? સમાન વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટની દિશામાં એટલે ઉપરથી નીચેની દિશામાં છે. આની અંદર 3 વિદ્યુતભારિત કણો ગતિ કરે છે. તો વિદ્યુતભારિત કણ જેવો આ બે પ્લેટ વચ્ચે એન્ટર થશે એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે તેની ઉપર વિદ્યુત બળ લાગશે. F બરાબર E × Q. ધન વિદ્યુતભાર હોય તો બળ ક્ષેત્રની દિશામાં લાગે, ઋણ વિદ્યુતભાર હોય તો બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. તો અહીંયા આપણને 3 કણના ગતિમાર્ગો આપેલા છે. આ એક, બે, ત્રણ. તો આમાં કયો ગતિમાર્ગ ધન વિદ્યુતભારિત કણ માટેનો છે અને કયો ગતિમાર્ગ ઋણ વિદ્યુતભારિત કણ માટેનો છે એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલા આ 1 નંબરનો જે ગતિમાર્ગ છે એ ધન વિદ્યુતભારિત કણ માટેનો હશે કે ઋણ વિદ્યુતભારિત કણ માટેનો? વિચારો જોઈએ. ધારો કે આ ધન વિદ્યુતભારિત કણનો ગતિમાર્ગ હોય તો ધન વિદ્યુતભારિત કણ જેવો આ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય, આ વિદ્યુત ક્ષેત્ર ઉપરથી નીચેની દિશામાં છે. આમ તો ધન વિદ્યુતભારિત કણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય એટલે એની ઉપર વિદ્યુતીય બળ લાગે. બરોબર, વિદ્યુતભારિત કણ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય એટલે વિદ્યુત બળ લાગે. અને આ બળ કઈ દિશામાં હોય તો કે ધન વિદ્યુતભારિત કણ હોય તો ક્ષેત્રની દિશામાં
અને ઋણ વિદ્યુતભારિત કણ હોય તો ક્ષેત્રની વિરુદ્ધ. તો આ કણ ઉપર બળ કઈ દિશામાં લાગ્યું હશે? નીચેની દિશામાં લાગ્યું હોત તો એનો ગતિપથ છે આમ નીચેની તરફ વક્રાકાર હોત, એટલે કે આનું વિચલન ઉપરની તરફ થાય છે, એનો મતલબ બળ ઉપરની દિશામાં લાગે છે. તો ઉપરની દિશામાં બળ એટલે ક્ષેત્રની દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ, એનો મતલબ આ ગતિમાર્ગ છે એ ઋણ વિદ્યુતભારિત કણ માટેનો હશે. એવી જ રીતે બીજો ગતિમાર્ગ પણ ઋણ વિદ્યુતભારિત કણ માટેનો હશે. જ્યારે ત્રીજો ગતિમાર્ગ છે એમાં જોવો જોઈએ વિચલન નીચેની તરફ ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, આમ જતો હોય કણ અને નીચેથી નીચેની તરફ બળ લાગે એટલે એનું વિચલન નીચેની તરફ થાય. તો ધન વિદ્યુતભારિત કણ હોય તો જ બળ ક્ષેત્રની દિશામાં એટલે નીચેની દિશામાં લાગે અને એનું વિચલન નીચેની તરફ થાય. તો થઈ ગયું નક્કી, પહેલા બંને ગતિમાર્ગો છે એ ઋણ વિદ્યુતભારિત કણ માટેના છે અને આ ત્રીજો ગતિમાર્ગ છે એ ધન વિદ્યુતભારિત કણ માટેનો છે. હવે વાત કરવાની છે કેનું વિચલન સૌથી વધારે. તો આ જે ત્રીજો કણ છે એનું વિચલન સૌથી વધારે છે. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? આ જે ગુણોત્તર છે Q/m એ આ ત્રણમાંથી કયા કણ માટે મેક્સિમમ હશે એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલા કણમાં ઉદ્ભવતો પ્રવેગ આપણે મેળવીએ. પ્રવેગ એટલે બળના છેદમાં દળ. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma, તો A બરાબર F/m. બળ વગર ક્યારેય પ્રવેગ સંભવી શકે નહીં. પ્રવેગ માટે કોઈને કોઈ પ્રકારનું બાહ્ય બળ જવાબદાર હોય. તો અહીંયા કણની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે, પ્રવેગ ઉત્પન્ન થવો એટલે વેગ બદલાવો, પછી વેગનું મૂલ્ય બદલાય, વેગની દિશા બદલાય કે વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાય. એવું જરૂરી નથી ફક્ત વેગનું મૂલ્ય જ બદલાય. વેગનું મૂલ્ય બદલાય તોય ગતિ પ્રવેગી ગણાય, પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. વેગની દિશા બદલાય તોય પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય, ગતિ પ્રવેગી કહેવાય. અને મૂલ્ય અને દિશા બંને એક સાથે બદલાય તો પણ પ્રવેગ ઉત્પન્ન થયો એમ કહેવાય, પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા દિશા બદલાય છે એ આકૃતિ ઉપરથી આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે. એટલે ગતિ ત્રણેય કણની કેવી છે? પ્રવેગી. તો આ પ્રવેગ એટલે બળના છેદમાં દળ, બળ એટલે કણ પર લાગતું વિદ્યુત બળ E/Q એમ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો ફિક્સ છે, અચળ છે, એટલે A ઇઝ પ્રોપોર્શનલ ટુ Q/m. જે કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર વધારે હશે એમાં પ્રવેગ વધારે ઉત્પન્ન થશે, એટલે એનું વિચલન, એની દિશા વધારે બદલાશે. તો ત્રણમાંથી કયા કણનું વિચલન વધારે દેખાય છે આકૃતિમાં? જોવો જોઈએ, આનું વિચલન વધારે છે. આ બંને કરતાં ત્રીજા કણનું વિચલન વધુ છે, એનો મતલબ એમાં વધારે પ્રવેગ ઉત્પન્ન થયો છે. તો વધારે પ્રવેગ ઉત્પન્ન ક્યારે થાય? Q/m આ જે ગુણોત્તર છે એ વધારે હોય તો. ત્યાર પછી એક આગળનો દાખલો, 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? અને નંબર કેટલા છે એ જોઈ લેજો જરાક. 9 સેન્ટીમીટરની ધારવાળા, ધાર એટલે એની જે કિનારીઓ છે, ગોસિયન સપાટીના કેન્દ્ર પર, ગોસિયન સપાટી એટલે ગોસિયન પૃષ્ઠ, બંધ પૃષ્ઠ. તો અહીંયા બંધ પૃષ્ઠ તરીકે એક સમઘન આકારનું પૃષ્ઠ લેવાનું છે.
9 સેન્ટીમીટર બાજુ ધરાવતો આ સમઘન છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 9 સેન્ટીમીટર. આ ઘનાકાર ગૌસિયન પૃષ્ઠના સેન્ટર પર, કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. તો આ બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ આપણે મેળવવાનું છે. તો ફ્લક્સ માટેના 2 સૂત્રો આપણી પાસે છે. એક વિદ્યુતભાર પરથી ફ્લક્સ મેળવવું હોય તો ગાઉસનું પ્રમેય, અને વિદ્યુત ક્ષેત્ર દ્વારા ફ્લક્સ મેળવવું હોય તો ફ્લક્સનું જે સૂત્ર છે, ફ્લક્સની થિયરીમાં જે સૂત્ર આવ્યું છે, તો ફાઈ બરાબર E વેક્ટર ડોટ S વેક્ટર, ES cos થીટા. તો અહીંયા વિદ્યુતભારની મદદથી ફ્લક્સ મેળવવાનું છે. તો આપણું બંધ પૃષ્ઠ, ગૌસિયન પૃષ્ઠ એટલે આ સમઘન, જેની બાજુની લંબાઈ 9 સેન્ટીમીટર છે. બાજુની લંબાઈ યાર કોઈ નિસ્બત નથી. આપણે ભણી ગયા ગાઉસના પ્રમેયમાં કે ફ્લક્સ છે એ ગાઉસિયન પૃષ્ઠના આકાર પર, સાઇઝ પર, પરિમાણ પર આધારિત નથી. તો આમાંથી બહાર આવતું ફ્લક્સ ગાઉસના પ્રમેય પ્રમાણે ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0, એટલે કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર. તો અહીંયા સમઘનની અંદરનો ટોટલ વિદ્યુત ભાર કેટલો? 2 માઇક્રોકુલમ. એને આપણે કુલમમાં કન્વર્ટ કરી નાખીએ. છેદમાં એપ્સિલોન 0 8.854 ગુણ્યા 10⁻12 સાદરૂપ આપો એટલે ફ્લક્સ, બરાબર, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ જેનો એકમ થશે. હવે આ જ સમઘન છે, એની લંબાઈ છે 9 ને બદલે 12 સેન્ટીમીટર કરી નાખવામાં આવે તો મોટો સમઘન લેવામાં આવે. પણ કેન્દ્રમાં જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય બદલાવવામાં આવતું નથી. તો ફ્લક્સ બદલાય કે એમને અચળ રહેશે? વિદ્યુત ભાર એમને ખાલી સમઘન મોટો કરી નાખવામાં આવે. ગમે એવડો સમઘન કરો, કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર તો ક્યુનો ક્યુ થશે. એટલે ફ્લક્સ બદલાય નહીં. એ પરિમાણ ઉપર આધારિત નથી ગૌસિયન પૃષ્ઠના. ત્યાર પછી આગળનો દાખલો છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. આ સ્વાધ્યાયનો ક્રમ તમે જોઈ લેજો. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? 1.21 રેડી. સ્વાધ્યાય 1.21. શું કીધું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. આ ગોળા ઉપર વિદ્યુત ભાર છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર માઇનસમાં આપ્યું છે અને એની દિશા ત્રિજ્યાવર્તી બહારથી અંદરની તરફ છે. એટલે આપણને ખ્યાલ આવી જાય ગોળો છે એ ઋણ વિદ્યુત ભારિત હોવો જોઈએ, તો જ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારથી અંદરની તરફ હોય. અને એ વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતરે આપ્યું છે? કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર. અહીંયા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર, જ્યારે તમને જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે રકમમાં એ 20 સેન્ટીમીટર અંતરે આપ્યું છે. એનો મતલબ બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે.
તો ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગોળાનો બધો વિદ્યુતભાર કેન્દ્રમાં બિંદુવત રીતે સંકેન્દ્રિત થયેલો છે એવું આપણે ધારીએ છીએ. તો ધારો કે આ ગોળા પરનો અજ્ઞાત વિદ્યુતભાર ક્યુ છે અને એ વિદ્યુતભાર અહીંયા સેન્ટરમાં હોય કેન્દ્ર ઉપર, તો અહીંયાથી આર અંતરે 20 સેન્ટીમીટર અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું. અહીં ગોળાની ત્રિજ્યા કેપિટલ આર 10 સેન્ટીમીટર, આપણે જે બિંદુએ તીવ્રતા શોધવી છે એ બિંદુનું અંતર 20 સેન્ટીમીટર, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય -1.5 ગુણ્યા 10³ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુતભારનું મૂલ્ય મેળવવાનું છે. બરાબર, તીવ્રતા આપી છે બહારના બિંદુએ. વિદ્યુતભારિત ગોળાની બહારના બિંદુએ તીવ્રતાનું સૂત્ર, ધારો કે ગોળા પરના વિદ્યુતભારનું મૂલ્ય ક્યુ છે. ગોળાના કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અહીંયા આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર, એનો મતલબ બહારનું બિંદુ છે. તો બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ સૂત્ર વાપરવાનું છે. કે તમે જાણો છો, ઈ આપેલા છે, આર અંતર આપેલા છે, અંતર આપેલું છે, ક્યુ શોધવાનું છે. તો ક્યુને સૂત્રનો કરતા બનાવો. તો ક્યુ બરાબર ઈ ઇન્ટુ આર સ્ક્વેર બાય કે, ઈ ઇન્ટુ આર સ્ક્વેર છેદમાં કે. મૂકી દો કિંમત. ઈ એટલે -1.5 ગુણ્યા 10³ આર. આર એટલે અંતર હો, ત્રિજ્યા નહીં. 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવો તો 20 ગુણ્યા 10⁻², એનો સ્ક્વેર છેદમાં કે 9 ગુણ્યા 10⁹. બરાબર, જે આવે એ કુલમમાં સાદુરૂપ આપી દેજો. માઇનસ આવશે, કારણ કે ઋણ વિદ્યુતભાર હોય તો જ વિદ્યુત ક્ષેત્ર ઋણ હોય, બહારથી અંદરની દિશામાં. ત્યાર પછી આગળનો દાખલો છે. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલા નંબર છે? 1.22 રેડિયન. બે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો અને ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? બે 2.4 મીટરનો વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુત ભારિત ગોળો, વિદ્યુત ભાર જે ગોળા ઉપર પથરાયેલો છે એક સમાન રીતે પથરાયેલો છે, જેનો વ્યાસ આપણને 2.4 મીટર આપ્યો છે. અહીં
ડી બરાબર 2.4 મીટર, તો આ ગોળાની ત્રિજ્યા આર બરાબર 1.2 મીટર થાય, અડધી. અને ગોળા ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર. ગોળાની સપાટી ઉપર જે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળમાં 1 મીટર સ્ક્વેરમાં કેટલો? 80 માઇક્રોકુલમ. તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો, એ અને બી. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? 5. વિદ્યુત ભાર મળી જાય એટલે ફ્લક્સ મળી જવાનું છે. તો પહેલા આપણે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર લઈએ. ધારો કે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ છે. તો સિગ્મા બરાબર ક્યુના છેદમાં એસ. બરાબર, ગોળા પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં ગોળાની સપાટીનું પૃષ્ઠફળ ક્ષેત્રફળ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. હવે આપણે વિદ્યુત ભાર મેળવવો છે તો એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો હોય તો એસ ક્ષેત્રફળમાં કેટલો? સિગ્મા એસ. એટલે ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એસ. તેથી ક્યુ બરાબર સિગ્મા, સિગ્મા એટલે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. એસ ક્ષેત્રફળ પેલા એમ નામ રાખીએ સિગ્મા. એસ એટલે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². થાય ને, આર ત્રિજ્યા વાળો ગોળો હોય તો એનું પૃષ્ઠફળ કેટલું થાય? 4πr². સિગ્મા 80 4 પાય એટલે 3.14, ત્રિજ્યા 1.2 એનો વર્ગ. બરોબર, એટલે જવાબ માઇક્રોકુલમમાં આપણને મળશે. પછી એને કુલમમાં કન્વર્ટ કરી નાખો. હવે જે બી ગોળાની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ગાઉસના પ્રમેય પ્રમાણે ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. બરાબર, વિદ્યુત ભાર તમને મળી જાય તો એને તમારે કુલમમાં કન્વર્ટ કરવાનો છે. આમાં કુલમમાં મૂકવાનો છે. એ વિદ્યુત ભાર કુલમમાં મૂકી દો, છેદમાં એપ્સિલોન 0 ની કિંમત મૂકી દો એટલે ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ આપણને મળશે.